આજે હું આપની સાથે એ વાત કરવા જઈ રહ્યો છું કે આજથી 886 વર્ષ પહેલાં આપણા દેશના એક એવા મેધાવી મહામાનવ, એક મહાપુરુષ જેમની આજે પૂર્ણતિથિ છે, એવા એક ક્રાંતિકારી વીર પુરુષ મહાવીર મેઘમાયાની આજે 886મી પૂર્ણતિથિ છે. જય ભીમ ગુજરાત ચેનલ ગુજરાતના આ સપૂતને, આપણા સૌના મસીહા, મુક્તિદાતા, જેમણે ગુલામી સામે અવાજ ઉઠાવ્યો, જેમણે સમાનતાની વાતો કરી, એવા વીર મેઘમાયાને અમે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. સાથીઓ, આપણા મહાપુરુષ વીર મેઘમાયાનો જન્મ ભાદરવા સુદ નૂમ 1145ના દિવસે થયેલો. એમનું જન્મસ્થળ ધોળકા તાલુકાનું રનોડા ગામ હતું. એમના પિતાજીનું નામ ધરમશીભાઈ હતું, માતાજીનું નામ ખેમીબાઈ હતું. આ બંનેને પરિવારમાં એક દીકરાનો જન્મ થયો, જેમનું એમણે નામ રાખ્યું માયવ. માયાનો ઉછેર એક ગરીબ પરિવારમાં થયો, અછૂત પરિવારમાં થયેલો. એમના પિતાજી વણાટનું કામ કરતા હતા, સાથે સાથે વેઠ પ્રથા અને ખેતમજૂરી કરતા હતા. વીર મેઘમાયાની ઉંમર થતાં એમના લગ્ન મરઘાબાઈ નામની યુવતી સાથે કરવામાં આવ્યા. એમના પરિવારમાં 5 સંતાનો થયેલા. સાથીઓ, આ એમનો ટૂંકો પરિચય છે. પરંતુ આપણે શા માટે આ મહાપુરુષને યાદ કરીએ છીએ? એમણે એવું તે શું કામ કર્યું અને કામ કરીને ગયા, જેના કારણે આજે સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાતના લોકો, બહુજન લોકો આ આપણા મેઘાવી મહામાનવ, ક્રાંતિ સૂર્ય વીર મેઘમાયાને 886 વર્ષ પછી પણ એમના મૃત્યુના એમને યાદ કરી, એમને કરેલા અવિસ્મરણીય કાર્યને આ સમાજ બિરદાવી રહ્યો છે. સાથીઓ, વીર મેઘમાયાનો જન્મ મેં કહ્યું 1145 એટલે 11મી સદીમાં થયેલો. ભારતની અંદર 8મી સદીથી 16મી સદી સુધી વૈદિક પરંપરા અથવા તો વૈદિક વિચારધારાનો દબદબો રહ્યો. આ વૈદિક પરંપરા અથવા તો વિચારધારાએ ભારતના બહુસંખ્યક લોકોને માનસિક ગુલામ બનાવ્યા, સામાજિક ગુલામ બનાવ્યા, આર્થિક રીતે ગુલામ બનાવ્યા. એમની સાથે
અસ્પૃશ્ય જેવું વર્તન કર્યું. એમને ગામની વસાહતોની બહાર એમનો વસવાટ કરવા માટે એમને મજબૂર કર્યા. અનેક પ્રકારના શોષણો, યાતનાઓ, અમાનવીય વર્તન વૈદિક સભ્યતાની અંદર આ દેશના બહુજનો સાથે આ વિચારધારાએ કર્યા, જેનાથી આ દેશનો શોષિત પીડિત જે વર્ગ હતો, જે બહુસંખ્યક વર્ગ હતો, એ ત્રાહિમામ પોકારી ગયો હતો. આ શાસનકાળ દરમિયાનમાં ભારતની અંદર 2600 વર્ષ પહેલાં બુદ્ધ દ્વારા ક્રાંતિ કરવામાં આવેલી અને જે વિચારધારા સમગ્ર ભારતમાં અને એશિયામાં સમતા, સમાનતા, ભાઈચારો, બંધુતા, અહિંસા, કરુણા આવા અનેક મૂલ્યોનું જતન કરવામાં આવ્યું. આ શ્રમણ સંસ્કૃતિએ ભારતના બહુસંખ્યક લોકોને માન, સ્વમાન અને સ્વાભિમાનની જિંદગી બહાલ કરી. પરંતુ પૂર્ણ પાછી વૈદિક પરંપરા વિચારધારાએ આ દેશ ઉપર કબજો કરી અને આ દેશના બહુસંખ્યક લોકોને અધિકારોથી વંચિત કરવામાં આવ્યા. એમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું અને અનેક યાતનાઓ અને અપમાનિત કરવામાં આવ્યા, જેના થકી બુદ્ધ પછી ભારતની અંદર જે અછૂત વર્ગ હતો, ખાસ કરીને એમના ઉપર આ વૈદિક વિચારધારાએ ખૂબ આકરા નિર્ણયો લઈ અને એમને એક ગુલામ કરતા પણ બદતર જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા. બુદ્ધના ગયા પછી અને ખાસ કરીને મૌર્ય વંશ પછી આ દેશમાં ફરી પાછી આ પરંપરાએ માથું ઉંચક્યું અને જેના કારણે ફરી આ દેશના બહુજનો ગુલામ બન્યા. આ ગુલામીમાંથી મુક્ત થવા માટે, આઝાદ થવા માટે, અધિકારો મેળવવા માટે, આભડછેટ દૂર કરવા માટે અમાનવીય જે વ્યવહાર થતો હતો એની સામે માનવીય વ્યવહાર થાય, એમની સાથે સમાનતાનો વ્યવહાર થાય, એમની સાથે ભાઈચારાનો વ્યવહાર થાય, એના માટે 11મી સદીની અંદર ગુજરાતના ધોળકા તાલુકાના રાણોડા ગામની અંદર એક અછૂત પરિવારમાં આપણા મહાપુરુષ વીર મેઘમાયાનો જન્મ થયેલો. એમને કદાચ એટલા માટે જ આ પૃથ્વી ઉપર એમનું અવતરણ થયું હશે કે જે આ દેશના બહુજનો ના ઉપર જે અત્યાચાર અને જુલ્મ થતા હતા એમાંથી મુક્તિ કોણ આપે, એ મુક્તિદાતા બની અને એમને આ દેશની અંદર, આ ગુજરાતની અંદર કદાચ એ કાર્ય માટે જ એમનું સર્જન થયું હશે. સાથીઓ, વીર મેઘમાયાની ઉંમર 15 વર્ષની થઈ હશે ત્યાં જ એમના નરગાબાઈ સાથે લગ્ન થયેલા. સાથે સાથે તેઓ પણ વણાટકામ અને ખેત મજૂરી, વેઠ પ્રથાના કાર્યમાં એમના મા બાપ, એમના પરિવાર સાથે જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ તેમને સતત એક વસ્તુ
મનમાં ખટકતી હતી કે એમની સાથે જે અમાનવીય વ્યવહાર થતો હતો, જે ગુલામો જેવું વર્તન થતું હતું, એમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી. એ મુક્તિનો માર્ગ એમણે બુદ્ધ પાસેથી શીખેલો. સાથીઓ, ગુજરાતની અંદર જ્યારે 11મી સદીની હું વાત કરું છું, વનરાજ ચાવડાએ આ ગુજરાતમાં એક રાજ્યની સ્થાપના કરી અને 942ની અંદર ગુજરાતની અંદર સોલંકી વંશ આવ્યો. આ સોલંકી વંશનો વિસ્તાર, જે રાજ્ય શાસનનો એનો જે વિસ્તાર હતો, એ છેક ધોળકા, બાવળા, છેક અજમેર સુધી, આ બાજુ મધ્યપ્રદેશ, માળવા સુધી, જુનાગઢ સુધી, સૌરાષ્ટ્ર, કચ્છ સુધી પથરાયેલો હતો. આ ગુર્જર પ્રદેશ વિશાળ રાજ્ય સત્તા ભોગવતું હતું. સોલંકી વંશના મૂળરાજ સોલંકી વંશની સ્થાપના કર્યા પછી ભીમદેવના પિતાજી દુર્લભરાય એટલે કે ધવલપ્રસાદના ભીમદેવના કર્ણદેવના સિદ્ધરાજ સોલંકી. આમ એ છઠ્ઠો શાસક તરીકે અણહિલવાડ એટલે કે પાટણની ગાદી પર આવેલા. સાથીઓ, વીર મેઘમાયામાં એક સતત એવું મનમાં ચાલ્યા કરતું હતું કે હું આ મારા સમાજના લોકો માટે, એમના અધિકારો માટે કંઈક કરવું. અને એના અનુસંધાને એમણે એક સામાજિક ચળવળની શરૂઆત કરી. અને એમણે આ પ્રેરણા બુદ્ધની વિચારધારા ઉપરથી લીધી. કારણ કે ભારતનો જે બહુજન વર્ગ જે છે એ ભૂતકાળમાં બૌદ્ધિસ્ટ હતો, પરંતુ કાળક્રમે વૈદિક સભ્યતાના કારણે, વિચારધારાના કારણે આ બહુજનો ઉપર જુલ્મ અને અત્યાચાર અને શોષણ થતાં બુદ્ધની વિચારધારા ધીરે ધીરે આ દેશમાંથી લુપ્ત થતી હતી. ત્યાં જ આપણા વીર મેઘમાયાએ આ ચળવળને પુનર્જીવિત કરી અને સમતા અને સમાનતાની વાત લઈ અને તેઓ એક સામાજિક ચળવળ સાથે આ દેશના બહુજનોને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે એક જન આંદોલનનું એમણે નિર્માણ કર્યું. આ જન આંદોલન થકી ગુજરાતના છેક સિંધ સુધી વીર મેઘમાયાની આ એમના જન આંદોલનની લોકવાયકા ફેલાવા માંડી, લોકોને સંગઠિત કરવા માંડ્યા. અને આ સંગઠિતની વાત જ્યારે અણહિલવાડ, પાટણને ખબર પડી ત્યાંના શાસકોમાં, ત્યારે એમના માટે એક ચિંતાનો દોર ઊભો થયો. ચિંતા કોના ઊભી થઈ? જે પાટણની અંદર રાજકારભારમાં જે રાજપુરોહિતો હતા, જે પંડિતો હતા, જેમની આ વૈદિક સભ્યતા હતી, એમને આ ભય અને ડર સતાવા લાગ્યો કે જો અમારી જે વૈદિક સભ્યતા છે, જેમાં નરબલી, પશુબલી, અસમાનતા, અપમાન, ગુલામ, અત્યાચાર, જુલ્મ જેવા દૂષણોથી
બનેલી હતી. જ્યારે બુદ્ધાની સંસ્કૃતિ એ હિંસાની વિરોધમાં હતી, અહિંસાવાદી હતા, જીવ કલ્યાણકારી હતી, પરોપકારી હતી. અને સાથીઓ, આ વીર માયાના જન આંદોલનના કારણે સમગ્ર ગુજરાતની અંદર ધીરે ધીરે પવન વેગે પણ એક મુક્તિનું આંદોલન શરૂ કર્યું અને એના નાયક બન્યા મહાવીર વીર મેઘમાયા. સાથીઓ, આ જ કારણ કે ધોળકા અને પાટણ અને સમગ્ર જે સોલંકી વંશનું જે શાસન હતું ત્યાં જૈન અને બુદ્ધોનો વર્ચસ્વ હતું. આજે પણ ધોળકાની અંદર બુદ્ધ અને જૈનોના અવશેષો જોવા મળે છે. ધોળકા ધંધુકાના હેમચંદ્રાચાર્ય, સુરેશ્વરજી સુરી, આનંદ સુરી જેવા વિદ્વાન જૈનો મુનિઓ પેદા થયા. ખુદ સિદ્ધરાજ જયસિંહના માતા મીનળ દેવી પણ જૈન હતા. એમના મંત્રી મુંજાલ મહેતા પણ જૈન હતા. એટલે ગુજરાતની અંદર જૈનોનો અને બુદ્ધનો દબદબો હતો. પણ પંડિત પુરોહિતોની જે વૈદિક સંસ્કૃતિ હતી એને બચાવવા, એને ટકાવવા રાજા ઉપર આ લોકોનો કબજો હતો. સાથીઓ, મારે વાત કરવી છે વીર મેઘમાયાએ આજે એમણે કેમ બલિદાન આપ્યું, અથવા તો એમણે માનવ કલ્યાણના હિતાર્થ માટે એમણે સમગ્ર સમાજ માટે, આ દેશના બહુજનોના હિત માટે, એમના અધિકારો માટે એમણે એમના જાનનું બલિદાન આપ્યું. આમ તો આ વૈદિક સભ્યતાની એક ષડયંત્ર હતું, પરંતુ વીર મેઘમાયા એ બુદ્ધના ઉપાસક હતા. સાથીઓ, ઘટના કંઈક એવી બની વીર મેઘમાયા સાથે કે જે સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું જે પાટણ જે એની રાજધાની હતી ત્યાં એમણે એક સરોવર બનાવેલું હતું. એમના દાદા હોય ધવલ પ્રસાદ, જે દુર્લભ રાજ છે, એમણે એક સરોવર બનાવેલું હતું જેનું નામ હતું ધવલ સરોવર. કાળક્રમે એમના ભીમદેવ અને ભીમદેવના કર્ણદેવના સિદ્ધરાજ આ એમના શાસનમાં દુકાળ પડતા એમના માતાજીએ, રાજમાતા મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહને કહ્યું કે આપણી જે રૈયત છે, આપણી જે પ્રજા છે એ ભૂખે ના મર્યા. કારણ કે દુકાળ પડવાથી માણસો ટપોટપ મરવા માંડ્યા, પશુઓ મરવા માંડ્યા, પંખીઓ જીવ ગુમાવવા માંડ્યા. પરિસ્થિતિ વિકટ બની ગઈ. ત્યારે રાજાનું કર્તવ્ય હતું કે પ્રજાના કલ્યાણ માટે એમણે આવી યોજનાઓ કરવી. અને રાજમાતા મીનળ દેવીએ એ જે સરોવર હતું એ સરોવરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું અને એનું નામ આપ્યું સહસ્ત્રલિંગ તળાવ. અને આનું ખોદકામ શરૂ કરવાની વિધિ શરૂ થઈ ત્યારે એ ખોદકામ માટે જે મજૂરો બોલાવવાના હતા, કારીગરો બોલાવવાના હતા, એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના માળવા વિસ્તારના થોડાક બનાસકાંઠાથી રાજસ્થાનને અડીને આવેલા ઓડ જાતિના લોકો જે આ માટીકામમાં માહિર હતા, એ લોકોને પાટણની અંદર આમંત્રણ આપવામાં આવ્યું. સાથીઓ,
એ જે મજૂરો આવ્યા મધ્યપ્રદેશ રાજસ્થાનને માળવાના, એનો જે મેઇન સરદાર હતો એનું નામ હતું ત્રિકમ ઓડ, જે જશમા ઓડણના પતિ હતો. સાથીઓ પાટણમાં આવી અને એમણે ખોદકામની શરૂઆત કરી. એક દિવસ અચાનક સિદ્ધરાજ જયસિંહ કે જે પાટણના રાજા હતા એ આ તળાવની સરોવરની મુલાકાતે જાય છે. ત્યારે તેમની નજરમાં એક સુંદર સર્વવાન દેહ લાલચથી ભરપૂર અપ્સરા જેવી નમણી નાજુક એક યુવતી એમને નજરમાં આવે છે અને એમને ગમી જાય છે આ યુવતી, આ મહિલા. અને રાજા એનું ભાન ભૂલે છે. આ રાજા આ સ્ત્રી જે હતી એને કહે છે કે તને મારે પટરાણી બનાવી છે. જે સ્ત્રીનું નામ હતું જશમા ઓડણ. સાથીઓ આ જશમા ઓડણ ભલે દેખાવડી હતી, સુંદરવાન હતી, રૂપવાન હતી, પરંતુ તે પતિવ્રતા હતી, ચારિત્રવાન હતી, શીલવાન હતી. પરંતુ આ ભૂપ ભાન ભૂલ્યો અને એક મહિલાને પામવાની ઘેલસામાં એનું કર્તવ્ય ભૂલી ગયો અને ચારિત્રહીન બન્યો. અને એને જીદ કરી કે જ્યાં સુધી હું તને મારા રાજ્ય મહેલની રાણી ન બનાવું ત્યાં સુધી હું જંપીશ નહીં. રાજાની જીદ સામે એની આવી નઠોર રાજાની હરકતોથી આ ઓડ લોકો એવો નિર્ણય લીધો કે આપણે પાટણ છોડીને ભાગી જવું. અને સાથીઓ એક રાત્રે આ લોકો એમના ઉચાળા ભરી અને પાટણ છોડ્યું. સવારે જ્યારે સમાચાર મળ્યા રાજાને કે જશમા અને તેનો પતિ ત્રિકમ અને એના સાથીદારો પાટણ છોડી દીધું છે, એણે આદેશ કર્યો કે જ્યાં હોય ત્યાંથી આ લોકોને પકડી લાવો, ગિરફ્તાર કરો. રાજ્યનું સૈન્ય તાત્કાલિક હુકમનું પાલન કરી અને આ લોકોની શોધમાં નીકળી ગયું. મોઢેરા નજીક જ આ લોકો પહોંચ્યા હશે ત્યાં જ એમને પકડી લેવામાં આવ્યા. તેમની સાથે સૈનિકોએ અત્યાચાર કર્યો, જુલ્મો કર્યા. જશમાનો પતિ ત્રિકમ ત્યાં શહીદ થઈ ગયો. જશમાને અને એના પુત્રને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા. રાજાએ જીદ કરી કે જશમા તું મારી પટરાણી બન. પણ આ સતીવ્રતા સ્ત્રી હતી, ચારિત્રવાન, શીલવાન, ગુણવાન, ભલે ગરીબ હતી, મજૂર હતી, પણ એણે એનું ચારિત્ર નિર્માણ કર્યું હતું. જ્યારે આ રાજા પ્રજાપાલક બનીને પ્રજાનો વિરોધી બન્યો અને એને એક જબરજસ્તીથી, દુર્વ્યવહારથી હવસખોર બનેલો આ રાજાએ
જશવાને પામવામાં એના પુત્રની પણ હત્યા કરી નાખી. આખરે જશવાએ એના કેડમાં રહેલી કટારી કાઢી અને એના પેટમાં મારી અને જશમાએ પણ ત્યાં દેહ ત્યાગ કર્યો. અને મરતા મરતા જશમાએ પાટણ નરેશને, જે ચારિત્રહીન બન્યો હતો, નિર્લજ્જ બન્યો હતો, એ રાજાને શ્રાપ આપ્યો કે હે રાજન, તે મને અને મારા પરિવારને વિખૂટા પાડ્યા છે. મારી સાથે તે એક રાજાને ન શોભે એવું ત્યાં વર્તાવ કર્યો છે. મારા ચારિત્રને ત્યાં લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હું તને શ્રાપ આપું છું કે આ ત્યાં જે તળાવ, જે સહસ્ત્રલિંગ સરોવર છે, એ સરોવરમાં પાણી નહીં આવે. સાથીઓ, રાજા ભયભીત થઈ જાય છે જશમાના શ્રાપથી, અને તેના ઉકેલ માટે, શ્રાપમાંથી મુક્ત થવા માટે ફરી પાછો એ વૈદિક પરંપરા મુજબ પંડિત પુરોહિતોના શરણે જાય છે. અને આ પંડિત પુરોહિતો જ્યારે રાહ જોઈને બેઠા હોય એમ રાજાને એક ઘટના કહે છે, વાત કરે છે કે રાજા, જો તમારે આ શ્રાપનું નિરાકરણ કરવું હોય તો આ સરોવરની અંદર કોઈ 32 લક્ષણા પુરુષનું જો બલિદાન આપવામાં આવે, નરબલિ યજ્ઞ કરી, કારણ કે વૈદિક પરંપરામાં નરબલિ યજ્ઞ અને પશુબલિ યજ્ઞ એ નિયમિતતા હતી. એટલે જો નરબલિ યજ્ઞ કરવામાં આવે અને કોઈ 32 લક્ષણા પુરુષને હોમવામાં આવે તો તારા સરોવરમાં પાણી આવી શકે. શ્રાપથી બચવા રાજા પંડિત પુરોહિતની વાતને માનીને હુકમ કરે છે. પંડિત પુરોહિતો પણ આ વાતને વાયુવેગે પ્રસરાવી ઢોલ નગારા ઢંઢેરા સાથે આ વાતને છેક ધોળકા સુધી, રંડોળા સુધી પહોંચાડે છે. અને ત્યાં આપણા મહાનાયક, સામાજિક ક્રાંતિના મહાદૂત, મહાવીર મેઘમાયાને રાજાના માણસો પકડે છે અને કહે છે પંડિત પુરોહિતો કે વીર મેઘમાયા, તમે 32 લક્ષણા છો એટલે રાજા તમને બોલાવે છે. પંડિત પુરોહિતો રાજાની પાસે જાય છે અને કહે છે કે રાજા, અમે 32 લક્ષણો પુરુષ આપણા રાજ્યમાંથી શોધી નાખ્યા છે. આખા રાજ્યમાં માત્ર 2 વ્યક્તિ છે જે 32 લક્ષણા હોય. સાથીઓ, રાજા આ વાત જાણવા ઉત્સુક બને છે અને પૂછે છે. એટલે પંડિત પુરોહિતો એમને જવાબ આપે છે, કહે છે કે એક રાજા, સ્વયં તમે પોતે 32 લક્ષણા છો, પણ તમે તો આ રાજ્યના શાસક છો, રાજા છો, તમે તો પ્રજાપાલક છો. તમારા ન હોવાથી પ્રજાનું શું થશે, રાજ્યનું શું થશે, શાસનનું શું થશે? પરંતુ આપણી પાસે બીજો એક 32 લક્ષણો પુરુષ છે જેનું નામ છે વીર મેઘમાયા. અને સાથીઓ, આ ષડયંત્રના શિકારની અંદર વીર મેઘમાયાને, કે જે સામાજિક ક્રાંતિના આપણા મહાપ્રતાપી શૂરવીર મહાપુરુષને બલિદાન આપવા માટે મજબૂર કરવામાં આવે છે. મૂળ કારણ તો આપણી શ્રમણ સંસ્કૃતિ, બુદ્ધ સંસ્કૃતિ જે હતી, સમતાની સંસ્કૃતિ હતી, સમાનતાની સંસ્કૃતિ હતી, ભાઈચારાની સંસ્કૃતિ હતી, અન્યાયની સામે ન્યાયની સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિને દબાવી દેવા માટે, કચડી નાખવા માટે આ એક ષડયંત્ર હોય છે. પરંતુ આપણા મહાપુરુષ વીર મેઘમાયા આ પંડિત પુરોહિતોની વાતને સ્વીકારે છે અને કહે છે
કે હું પ્રજા કલ્યાણ માટે મારો દેહ ત્યાગ કરવા, મારું બલિદાન આપવા, મારો જીવ ન્યોછાવર કરવા હું તૈયાર છું. જો મારા સમાજનું કલ્યાણ થતું હોય તો મને આ કરવામાં પણ કોઈ વાંધો નથી. સાથીઓ, આ પંડિત પુરોહિતોએ, આ જ્યોતિષીઓએ ટીપણા જોઈ અને મુહૂર્ત કાઢ્યું. મહાસુદ સાતમ ને શનિવાર 1194 સવારે 7 કલાકે ઉગતા સૂરજના પહેલા કિરણે નરબલી યજ્ઞ કરી અને આપણા મહાપુરુષ વીર મેઘમાયાનો આ પ્રજા વાત્સલ્ય, કરોડો લોકોના તારણહાર વીર મેઘમાયાને બલિદાનનો દિવસ નક્કી થયો. પરંતુ આપણા મહાપુરુષ પણ મહાસુરવીર હતા. એમણે રાજાની સામે શરતો મૂકી અને કહ્યું કે રાજા, હું આ દેશની, આ રાજ્યની પ્રજા માટે, એમના કલ્યાણ માટે, એમના હક અને અધિકાર માટે, એમના માન અને સ્વાભિમાન માટે હું મારું બલિદાન આપવા તૈયાર છું. પણ મારી એક શરત તમારી સમક્ષ મૂકી છે. એમાં શરત હતી એક, આભડછેટ દૂર કરવી, અસ્પૃશ્યતા. આ વીર મેઘમાયાએ, જુઓ સાથીઓ, 11મી સદીમાં આ આપણા મહાપુરુષ આપણા માટે લડ્યા છે. માથેથી જે ફાળિયું આપણે હતું એ ફાળિયું બાંધીને જ બહાર નીકળતા હતા. એ ફાળિયુંને છોડાવી અને માથે જે ફાળકો નહીં બાંધવાનો વીર મેઘમાયાએ રાજા સમક્ષ આ શરત મૂકી. સાથીઓ, જ્યારે ગામની અંદર અછૂતો, આપણે તો આમ સીમાડિયા કહેવાતા હતા, ગામની બહાર સીમમાં રહેતા હતા, અસ્પૃશ્ય લોકો હતા. તેમ છતાં જ્યારે અછૂતો નીકળે ત્યારે જોર જોરથી આપણે બૂમો પાડવી પડતી. પોષ પોષ શબ્દ બોલી બૂમો પાડતા, જેથી કરીને આ રાજ્યની જે સવર્ણ કહેવાતા હતા, જે પંડિત પુરોહિતો હતા, હિન્દુઓ, એમને ખબર પડે કે આ અછૂતો આવી રહ્યા છે, એટલે એમનો પડછાયો પણ એમને ના પડે. આવી કઠોર માનવ વિરોધી કૃત્યો આપણા ઉપર લાદેલા હતા. ગામના સીમાડે, ગામની બહાર અમારી જે વસાહતો છે તે ગામમાં વસાવવામાં આવે અને એને ઉગમણ એટલે કે પૂર્વ દિશામાં રાખવામાં આવે. ઘરની આગળ પીપળાનો અને તુલસીનો ક્યારો અથવા તો છોડ રાખવામાં આવે. સાથીઓ, આ જ દર્શાવે છે, પીપળો એ તથાગત ગૌતમ બુદ્ધનું પ્રતીક છે. પીપળના ઝાડ નીચે બેસીને બુદ્ધ ગયાની અંદર તથાગત ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એટલે આપણું પ્રતીક છે બુદ્ધનું, શ્રમણ સંસ્કૃતિનું પ્રતીક છે. અને તુલસી એ નારીના માન સ્વમાન અને સ્વાભિમાનનું પ્રતીક છે. સાથે સાથે માનવીય જીવન જીવી શકીએ તેવા અધિકારો આપવા. અછૂત સમાજ પણ અન્ય વર્ણની જેમ, એટલે કે અન્ય સમુદાયની જેમ સન્માનિત પાઘડી પહેરી શકે. આપણે પાઘડી પહેરી શકતા નહોતા માથે. વીર મેઘમાયા, આપણા મહાપુરુષ આ શરત રાખી. જ્યારે આપણે કપડું પહેરતા ત્યારે ત્રીજી બાંય રાખવામાં આવતી હતી, લટકતી. એ બાંય પણ કાઢી નાખવા માટે આપણા મહાપુરુષ આ માગણીઓ મૂકી. રાજાએ પણ આ માગણીઓને સ્વીકારવાનો નિર્ણય લીધો. અને સાથીઓ, આ પાટણનું 58 એકર જમીનમાં પથરાયેલું આ સહસ્ત્રલિંગ તળાવ, એની મધ્યમાં 1000 મીટર ઊંચો અષ્ટકોણીય એક દ્વીપ બનાવવામાં આવ્યો, ટાપુ જેવો.
જ્યાં નરબલી યજ્ઞ કરવાનો હતો, જેમાં વીર મેઘમાયાનું મસ્તક હોમાવાનું હતું, એ જગ્યા મહાસુદ સાતમના દિવસે આ દેશના અછૂતો લાખોની ભીડમાં હર્ષ આનંદ સાથે, મનમાં શોક સાથે, વેદના સાથે, વિદ્રોહની વેદના સાથે આપણા આ મહાબલી, આ આપણા મહાપુરુષ, મહામાનવ, મહાવીર, શૂરવીર, ક્રાંતિવીર, આપણા મહાનાયક વીર મેઘમાયા આ પ્રજાના અધિકાર માટે એમને શરીર ત્યાગવાનો જે નિર્ણય લીધો એ ઘડી આવી ગઈ. સવારના જ પોરમાં સૂર્યના પહેલા જ કિરણે રાજા પણ આ જે અષ્ટકોણીય જે સ્મારક બનાવ્યું છે ત્યાં, એ 1000 મીટર ઊંચા જે ટાપુ જેવું તળાવની સરોવરની વચ્ચોવચ્ચ જે છે ત્યાં પંડિત પુરોહિતોએ નરબલી યજ્ઞની શરૂઆત કરી. એમનો વિજય થયો હોય, આ સામાજિક જન આંદોલનના ચળવળકાર મહાનાયક 11મી સદીમાં કે જ્યાં ભારતની અંદર અંધકાર યુગ ચાલતો હતો, ત્યાં આ મહાનાયકે તેજ પ્રકાશ ફેલાવી અછૂતોના અધિકારોના રક્ષણ માટે જાન નોછાવર કરવાનો જે નિર્ણય લીધો, ત્યારે લાખો લોકોની આંખોમાં આંસુ પણ હતા અને આનંદ પણ હતો. વીર મેઘમાયાના પરિવારના સભ્યો પણ એમની સાથે એમને આત્મવિશ્વાસ આપતા હતા. અને આ આપણા મહાપુરુષ એક ચટ્ટાનની જેમ, પહાડ જેમ આ અછૂતોના કલ્યાણ માટે જ્યારે રાજાની સામે આવીને ઊભા રહ્યા અને એનું મસ્તક આ નરબલી યજ્ઞની અંદર જ્યારે હોમવાનું હતું, ત્યારે આ રાજન સિદ્ધરાજ જયસિંહ એક જ ઝાટકે આ મહાવીરનું, મહાપુરુષનું મસ્તક ધડથી જુદું કર્યું અને એ લોહીના છંટકાવથી એવું કહેવાય છે કે સહસ્ત્રલિંગ તળાવની અંદર પાણીના ફુવારા છૂટેલા, પ્રવાહ શરૂ થયો. આમ વૈદિક સંસ્કૃતિએ આ મહાપુરુષની હત્યાના કાવતરું કરવામાં સફળ રહ્યા, પણ સાથે સાથે આપણા મહાપુરુષની જે વિચારધારા હતી, જે આજ દિન સુધી પણ આપણા દેશની અંદર અન્ય અલગ અલગ મહાપુરુષોએ જીવંત રાખી છે, તેમનું આપણે બહુજનોને ગૌરવ છે. હું આશા અને અપેક્ષા રાખું છું કે આજના દિવસે જય ભીમ ગુજરાત ચેનલ વીર મેઘમાયાને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. મારી વાત જો આપને ગમી હોય તો અમને સાથ અને સહયોગ કરશો એવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય.